ડિયર સ્ટુડન્ટ્સ, વંદે માતરમ ટુ ઓલ ઓફ યુ. આપણા આજના યુનિટનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. તો સૌપ્રથમ આપણે આપણા આ ટાઇટલને સમજી લઈએ. અહીંયા ઓટો ઓટો મતલબ થાય સ્વયં સંચાલિત. ફેબ ફેબ મીન્સ ફેબ્રિકેશન એટલે બનાવટ કે ઉત્પાદન. અને ટેક ટેક મીન્સ ટેકનિક અથવા તકનિક. આવું આપણા પાઠનું શીર્ષક છે. હવે શુદ્ધ ગુજરાતીમાં વાત કરીએ ને મિત્રો, તો ઓટોફેબ ટેકનોલોજી મતલબ આપણી કોઈ જૂની બાઇસિકલ, બાઇક, કાર, મકાન કે બીજી કોઈ પણ વસ્તુ હોય એને ફરી પાછી એમાં ફેરફાર કરી આપણી અનુકૂળતા મુજબ અને આપણી મનપસંદ નવી વસ્તુ બનાવવી, એનો મતલબ છે ઓટોફેબ ટેકનોલોજી. મિત્રો, આ ટેકનોલોજીના ઘણા બધા ફાયદા છે. એ બધા જ ફાયદા આપણે આ યુનિટમાં બહુ ડીપમાં શીખીશું. ડિયર ફ્રેન્ડ્સ, લેટ સ્ટાર્ટ. સ્ટાન્ડર્ડ 11, યુનિટ નંબર 2, રીડ નંબર 1, ઓટોફેબ ટેકનોલોજી. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 2, રીડ નંબર 1, ઓટોફેબ ટેકનોલોજી એની સુંદર પ્રસ્તાવના જોયા બાદ હવે આપણે આપણું યુનિટ લાઇન ટુ લાઇન શરૂ કરીએ. ઓટોફેબ ટેકનોલોજી એનો મિનિંગ આપણે શરૂઆતમાં જ લાઇન ટુ લાઇન સમજ્યા છીએ, એટલે એમાં કોઈ ચિંતાનો વિષય છે નહીં. બરાબર? તો હવે શરૂ કરીએ આપણે આપણું યુનિટ અને લાઇન ટુ લાઇન. ઇમેજિન યોર સેલ્ફ ઇન એ કાર શોરૂમ. કે કલ્પના કરો કે તમે કોઈ કાર શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. તમને શોરૂમમાંથી એક કંઈ કાર પસંદ ના પડી. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. નાવ યુ વર્ક ઓન એ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. તમે ઘરે આવ્યા અને તમે ઘરે આવી અને તમારી કોમ્પ્યુટર સ્ક્રીનમાં તમે તમારી પોતાની એક કાર ક્રિએટ કરી, એટલે કે બનાવી. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ એ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. ચમત્કાર કયો થયો કે નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી, તમને જે કાર તમે તૈયાર કરી હતી એની ડિલિવરી તમને મળી જાય છે. કઈ કાર? એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તો મિત્રો, કારમાં કેવું છે, આ સપોઝ તમે કાર લેવા ગયા હો તો તમને એમ થાય કે મારુતિ કાર જેવી સસ્તી કાર એ કંઈ નહીં. પછી એમ થાય કે હુન્ડાઈ જેવું તો કે ઇન્ટિરિયર ના આવે કંઈનું. પછી એમ થાય કે ફોર્ડ જેવી મજબૂતાઈ ના આવે. એમ તમને બધી જ કારના અમુક અમુક પોઈન્ટ્સ ગમતા હોય, અમુક પોઈન્ટ્સ નબળા હોય, પણ તમે હવે એવી કાર બનાવો કે ફોર્ડની મજબૂતાઈ, મારુતિ હોય તો એનું સસ્તાપણું, મતલબ કે એના તમને બિલકુલ બધા જ પાર્ટ્સ ઇઝીલી અવેલેબલ અને પાછા લો પ્રાઇસ એમ પણ તમને મળી જાય બધુંય. અને ઇન્ટિરિયર તો કે હુન્ડાઈની કારનું ઇન્ટિરિયર મસ્ત હોય, એવું બધું તમે એક કારમાં ભેગું કરવા ઈચ્છતા હો તો તમે ઘરે તમારી કોમ્પ્યુટરમાં કાર બનાવો એક સરસ મજાની સ્ક્રીનમાં, અને બીજે જ અઠવાડિયે તમને આવી જ કાર પાછી તમને ડિલિવરી થઈ જાય, તમને મળી જાય. સચ મેજિક, બસ આવું જ જાદુ છે ને, ઇઝ પોસિબલ થ્રુ એ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. બસ આ શક્ય જ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન, એટલે કે સ્વયં અથવા સ્વચાલિત રચના. બરાબર? એ શક્ય તમારા સપનાને બનાવશે. હવે ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ એ સેટ ઓફ ટેકનોલોજીસ. આ શું છે? તો કે સેટ ઓફ ટેકનોલોજી છે. બરાબર? ધેટ ઓટોમેટ, જે સ્વયં સંચાલિત કરે છે શેને? ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શન સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ. રો મટીરિયલ મતલબ કે કાચા માલમાંથી શું બનાવે છે? 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ, એટલે કે ત્રિપારિમાણિક ઘન પદાર્થો એને ભેગા કરવાની આખી આ પ્રોસેસ છે, જેનું નામ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. This industry uses solidification of polymers
powders and other raw materials. પણ કેવું? guided by designs drawn on ordinary computers. મતલબ કે આ ઇન્ડસ્ટ્રીમાં છે શું? તો કે સામાન્ય કોમ્પ્યુટર દ્વારા દોરાયેલી, ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. બિલકુલ સામાન્ય જે કોમ્પ્યુટર આપણું હોય એમાં દોરાયેલી ડિઝાઇનથી ગાઈડેડ માર્ગદર્શન પામીને પોલિમર્સ, પાવડર્સ અને બીજા રો મટીરિયલ્સનો ઉપયોગ અને પદાર્થોના ઘન સ્વરૂપમાં કરે છે, એનું ઘનીકરણ કરે. મતલબ જે કાંઈ વસ્તુ કીધી ને એનું ઘનીકરણ થાય અને પછી એમાંથી આપણી મનપસંદ વસ્તુ બને. Now, it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે શક્ય શું બનશે? Now it will possible કે માણસો માટે એટલે કે આપણા માટે, મનુષ્યો માટે શક્ય બનશે. શું? ટુ એક્વાયર, પ્રાપ્ત કરવું. શું પ્રાપ્ત કરવું? પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. મતલબ કે વસ્તુ જે ગુણધર્મ છે ને એને કુશળતાપૂર્વક ઉપયોગ કરવાની, એને ગોઠવણી કરવાની એ તાકાત માણસને પ્રાપ્ત થશે. ઓટોફેબ is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. Autofab is now creating, અત્યારે શું કરી રહ્યું છે? તો કે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી રહ્યું છે, એવી તકો ઊભી કરી રહ્યું છે. શાની તકો? શેના માટેની તકો? તો કે ટુ સેટિસ્ફાય, સંતોષ આપવા શેને? ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. ના જે ગ્રાહકો છે એ ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા માટેનું ઓટોફેબ હવે તકો ઊભી કરી રહ્યું છે. આપણે વાત કરીએ કે કસ્ટમર છે બધાની પસંદગી અલગ અલગ હોય. એને કોઈ એક કાર બતાવો તો એક કારમાં એક વસ્તુ ગમતી હોય તો એક વસ્તુ ના ગમતી હોય, પાછી બીજી કાર બતાવો તો એમાં એવું થાય એક વસ્તુ ગમે ને એક વસ્તુ ના ગમે. પણ હવે તો શું થશે? એને પોતાની કારમાં જે ગમે ને એ જ વસ્તુ રાખવાની. બસ ઓટોફેબ આના માટે જ અત્યારે કોશિશ કરી રહ્યું છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન ટુ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ will lead to unexpected new products. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર મતલબ કે કસ્ટમરને જ છે ને હવે આમંત્રણ આપશે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર શેના માટે? ડિઝાઇન માટે, ડેવલપમેન્ટ માટે અને પ્રોડક્શન પ્રોસેસ માટે. આ ત્રણ વસ્તુ આવશે, બરાબર? કે ડિઝાઇન, ડેવલપમેન્ટ અને પ્રોડક્શન પ્રોસેસ. આ ત્રણેય વસ્તુ શું થશે? વિલ લીડ, એ દોરી જશે કઈ તરફ? ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. હવે શું થશે? અનઅપેક્ષિત એવી નવી પ્રોડક્ટ્સ બધી માર્કેટમાં આવશે. મતલબ કલ્પના પણ ના કરી હોય ને એવી બધી પ્રોડક્ટ્સ બજારમાં આવશે, કારણ કે ગ્રાહકોને જ બોલાવશે એ ડિઝાઇન કરવા માટે, એને વિકસાવવા માટે, એની ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લેવા માટે. એ બધામાં કસ્ટમર્સને જ ઇન્વાઇટ કરશે. એટલે કસ્ટમર જેમ પોતે કહેતો જાય એમ આ લોકો બધી એની પ્રોડક્ટ બનાવતા જાય. એટલે હવે પછી માર્કેટમાં આવી નવી બધી પ્રોડક્ટ્સ આવશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. હવે આ ટેકનોલોજીમાં કસ્ટમર શું છે? કો કન્સ્ટ્રક્ટર છે. કન્સ્ટ્રક્ટર મતલબ બિલ્ડર અથવા તો મેકર, એટલે કે સર્જક એનું થાય કો કન્સ્ટ્રક્ટર, એટલે સહસર્જક થાય. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. જો અત્યાર સુધી શું હોય કે બધા આ પેટન્ટ રાઇટ્સ છે ને કંપનીના છે. તમે જો આજ સપોઝ કે મારુતિ છે અથવા તો હુન્ડાઈ છે અથવા ફોર્ડ છે, આ બધી જે કંપની હોય, બરાબર, એના લોગો હોય, એના કોઈ સ્લોગન્સ હોય, તો એ બધા જ એને રાઇટ્સ લીધેલા હોય, એ પરચેસ કર્યા હોય. એના જેવો લોગો બીજો કોઈ બનાવી શકે નહીં, એના જેવું સ્લોગન બીજા કોઈ રાખી શકે નહીં.
એને જે પણ પ્રકારની પેટર્ન રાખી હોય એવી ગાડીની પેટર્ન પણ બીજું કોઈ લઈ શકે નહીં. તમે નોટ કરજો, બધી ગાડીના હોર્ન હોય ને, હોર્ન, એ હોર્નના અવાજ પણ એ લોકોને એના રાઇટ્સ લીધેલા હોય કે એવું હોર્ન્સ કોઈ રાખી શકે નહીં. તમે બાઇકમાંય નોટ કરજો, બાઇકમાં, સ્કૂટર્સમાં બધે અલગ અલગ પ્રકારના બધાના હોર્ન્સ તમે જોજો. આમાં શું થશે હવે? નાવ પ્રોડક્ટ લાયબિલિટી, લાયબિલિટી મતલબ જવાબદારી, રિસ્પોન્સિબિલિટી, અધર રિસ્ક અને બીજા કોઈ ભયસ્થાનો, પછી પેટન્ટ રાઇટ એટલે કોપીરાઇટ અથવા લાઇસન્સ મે બી શેર્ડ વિથ કસ્ટમર્સ, કે આ બધું જ છે ને હવે કસ્ટમર સાથે એ શેર થઈ શકશે બધું. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ખરેખર આની સમાજ પર એક જોરદાર અસર પડશે આની. હવે એની અસર કઈ કઈ પડશે એની વાત કરીએ આપણે. તો પેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર મતલબ વધારે સારી, પ્રોડક્ટ ક્વોલિટી મતલબ કોઈ પણ જે વસ્તુ હોય, ઉત્પાદિત વસ્તુ, એની ક્વોલિટી બહુ સારી આવશે. કેવી રીતે જુઓ? ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ શેની? ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન મતલબ કે ઝીણવટભરી તપાસ, અને એસેમ્બલી એટલે જોડાણ. આ બે ભેગું થશે. એ શું કરશે? વિલ ઇમ્પ્રૂવ, એ સુધારો કરશે અથવા તો સુધારશે. શેને સુધારશે? ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. કોઈ પણ વસ્તુ જે હતી એની ક્વોલિટી અને એની ડ્યુરેબિલિટી, એનું ટકાઉપણું અને વસ્તુની ગુણવત્તા, એ બંનેમાં સુધારો આવશે. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. એક ફાયદો કયો મળશે? One effect is that, એક અસર એ થશે કે કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ આ વગેરે will last, લાસ્ટ એટલે ટકવું, મચ લોંગર ધેન અર્લિયર મોડેલ્સ, કે અગાઉના મોડેલ્સ કરતાં આ વધારે ટકશે, ટકાઉપણું વધશે એમાં આવે. ધેરફોર તેથી ધેર વિલ બી ડિક્લાઇન એટલે કે ડિક્રીઝ ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. હવે જે રિપ્લેસમેન્ટ થતું, માણસો વસ્તુ બદલાવતા, આ તમારી પાસે એક ફ્રીજ સપોઝ કે હોય, હાલો હવે નવું મોડેલ માર્કેટમાં આવ્યું, તમને એમ થાય કે જૂનું મોડેલ ફ્રીજનું આપણે બદલાવી નાખીએ. હવે એમ નહીં કરવાનું. હવે શું થશે કે માર્કેટમાં જે નવું ફ્રીજ આવ્યું છે ને, એ નવા ફ્રીજમાં જે ફેરફાર આવ્યો છે એ ફેરફાર આપણે જૂના ફ્રીજમાં થઈ જશે. એટલે રિપ્લેસમેન્ટમાં હવે ઘટાડો આવશે. આવું ટીવીમાં બનશે, આવું વોશિંગ મશીનમાં બનશે, બધામાં જે કાંઈ સુધારો આવતો હોય એ સુધારો એમાં થઈ જશે, એમાં ફેરફાર થઈ જશે. એટલે શું થશે પ્રમાણમાં? તો કે રિપ્લેસમેન્ટમાં વસ્તુની જે ચીજ વસ્તુની અદલા બદલી કરવાની હોય ને એમાં ઘટાડો આવશે. આ પહેલો મુદ્દો થયો. બીજો મુદ્દો આવશે મોર રિસાયકલિંગ. રિસાયકલ કરવું મતલબ શું થાય? તો કે ભાઈ જૂની કોઈ ફેંકી દેવાની વસ્તુ હોય એમાંથી કોઈ નવી વસ્તુ બનાવી, એને કંઈ આપણે રિસાયકલ કહી. તો રિસાયકલનું પ્રમાણ વધશે. જૂની પુરાણી વસ્તુ જે ફેંકી દેતા આપણે, એમાંથી હવે નવી નવી વસ્તુ વધારે બનશે. કઈ રીતે જોઈએ આપણે હવે? ઇન્સ્ટેડ ઓફ બાઇંગ, મિત્રો ધ્યાન રાખજો, ઇન્સ્ટેડ ઓફ પછી હંમેશા આઈએનજી વાળું જ ક્રિયાપદ આવે. અને ઇન્સ્ટેડ ઓફનો મતલબ થાય ને બદલે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ એ કાર ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. શું બે બધા જો ફરીથી એકવાર. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ એ કાર મતલબ કે કારનું કોઈ નવું મોડેલ ખરીદવાને બદલે, અથવા તો થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. ટોસ્ટર મતલબ બ્રેડ બનાવવાનું સાધન, ટોસ્ટર કહીએ આપણે. આમ તો બ્રેડ શેકવાનું સાધનને પણ આપણે ટોસ્ટર કહીએ આપણે. સેન્ડવિચના મશીનને પણ ટોસ્ટર કહીએ આપણે. જે હોય તે, કે નવી કોઈ કાર ખરીદવાને બદલે અથવા તો જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ
ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. શું બનશે હવે? એ ફેંકી દેવાને બદલે કસ્ટમર મેળવશે, ગેટ બેક. શું મેળવશે? ન્યૂ મોડેલ્સ. પણ કેવું? ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. એ જૂની વસ્તુ હતી, જે જૂનો માલ સામાન હતો, એ જૂના સામાનમાંથી જ તૈયાર કરેલું નવું મોડેલ મેળવશે. જૂની કાર તમારે બદલાવી નહીં પડે, જૂના કોઈ વોશિંગ મશીન, ટેલિવિઝન બદલાવા નહીં પડે, એમાંથી જ પાછું રિસાયકલ થયેલી વસ્તુ તમને નવી મળશે. હવે there will be recycling of materials in new ways. હવે બધું શું થશે? રિસાયકલિંગ, પણ કેવું? ઇન ન્યૂ વેઝ. હવે આખું નવી જ રીતે તમને જૂના માલ સામાનમાંથી તૈયાર કરેલી બધી વસ્તુઓ મળશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. ધીસ વિલ બી, આ બનશે, આ હશે. શું હશે? ગ્રેટ કમ્પેન્સેશન, એક વળતર મળશે. કોને? એન્વાયરમેન્ટને મળશે. કારણ કે અત્યાર સુધી શું હોય? તમે જૂની વસ્તુઓ ફેંકો બધી, જેટલી જૂની વસ્તુનો બગાડ થાય એટલી એન્વાયરમેન્ટમાં તકલીફ પડે. એટલે હવે તો આ પર્યાવરણ માટે પણ આ એક આશીર્વાદ હશે, આ એક વળતર સાબિત થશે. તો મિત્રો, અહીંયા આપણે યુનિટ નંબર 2 રીડ નંબર 1 ઓટોફેબ ટેકનોલોજી એનો પાર્ટ 1 પૂરો કરીએ. હજી બીજા પણ મુદ્દા છે, એનો અભ્યાસ આપણે પાર્ટ 2માં કરીશું.